હવે સ્ટોક સ્પેસિફિક વાત કરી લઈએ. બનુ સર, આપની સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન. સર અનમ્યુટ કરવું પડશે. જી સર. યશજી, આપ હું સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન પર જાઉં ત્યાં સુધી આપણે એક અપડેટ લઈ લઈએ. સિક્યુરિટી ટેકમાં આપણે લાસ્ટ વીક જ્યારે મળ્યા ત્યારે બાયની સલાહ હતી. કરીબન 1735ની આસપાસ આપણે બાય રેકમેન્ડ કર્યું હતું અને 1900ના ટાર્ગેટ હતા. હવે આપ જોશો તો 1870ની આસપાસના ત્યાં આપણને ટાર્ગેટ અચીવ થયા છે. તો કોઈ પણ દર્શકે અથવા તો આપણે જે ઇન્વેસ્ટરે પોઝિશન બનાવી તો ત્યાં શોર્ટ ટર્મ પ્રોફિટ બુક કરી શકે છે. અને જો લોંગ ટર્મ વ્યૂ હોય તો હજુ પણ ચાર્ટ સ્ટ્રક્ચર સારું જ છે. તો 1830ની આસપાસનો એક સ્ટોપ લોસ ટ્રેલ કરી શકાય છે. આજની આપણે વાત કરીએ તો ઇન્ટ્રાડે માટે આપણે રહેશે કોલપાલમાં એક શોર્ટ પોઝિશન બનાવવાની છે. આપ જોશો તો ડેઇલી ચાર્ટ અને આવરલી ચાર્ટ પર એક બ્રેકડાઉન છે અને 2140-2150ની આસપાસનું એક સારું એક સપોર્ટ ઝોન હતો એ તોડી રહ્યો છે. 2175ના સ્ટોપ લોસથી કોલપાલ સેલ કરીશું 2100ના ટાર્ગેટ માટે. અને આપણે કેશની અંદર બે કાઉન્ટર છે. એક છે ક્રાફ્ટ્સમેન. આપ જોશો કે ક્રાફ્ટ્સમેનમાં 7071ની આસપાસ અત્યારે પ્રી ઓપનમાં ટ્રેડ કરી રહ્યો છે. ડેલી ચાર્ટ્સ પર એક સારું એવું કન્સોલિડેટ કર્યું છે અને મંથલી અને વીકલી ચાર્ટ પર એક સારું એવું કન્સોલિડેટ કરીને કરેક્શન પૂરું કરીને એક અત્યારે આપણને એક બ્રેકઆઉટ આપી રહ્યો છે. જો આ સ્ટોક અહીંયા સસ્ટેન થાય છે 71-7150ની આસપાસથી જે બ્રેકઆઉટ મળશે તો કરીબન 7400ના લાઈફ ટાઈમ હાઈના અહીંયા ટાર્ગેટ બની શકે છે. સ્ટોપ લોસ રહેશે 6930નો. અને બીજો એક શોર્ટ ટર્મ આપણો એક પીક રહેશે પોલિસી બજાર પીબી ફિનટેક. પીબી ફિનટેક આપ જોશો તો 1867ની આસપાસ અત્યારે કારોબાર કરી રહ્યો છે. પ્રી ઓપનમાં ₹3 ઓપન છે. ઘટાડે 1850 સુધી આપણે એને એડ કરી શકાય છે. 1830નો સ્ટોપ લોસ રહેશે અને આવનારા સમયમાં 1900થી લઈને 1950ના ટાર્ગેટ પીબી ફિનટેકમાં બની શકે છે. ઓકે, સો મલ્ટિપલ આજે રેકમેન્ડેશન. એક કોલપાલ પહેલાં તો તમને સેલ આપ્યું છે. ક્રાફ્ટ્સમેન ઓટોમેશન ખરીદવાની સલાહ અહીંયાથી બની રહી છે. પીબી ફિનટેકમાં પણ ખરીદવાની સલાહ બની રહી છે. તો આ બે સંકેતો તમે અહીંયાથી ખાસ અને 3 ઇનફેક્ટ રેકમેન્ડેશન્સ છે, ધ્યાન પર રાખો.